પાલિતાણા ખાતે કેન્દ્રીય મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીનો સત્કાર સમારોહ કાર્યક્રમ કરવામાં આવ્યો। પાલિતાણા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, સામાજિક કાર્યકરો, વિવિધ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવનગરના સાંસદ એવા નીમુબેન બાંભણિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું પણ બહુમાન કરાયું હતું અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ જિલ્લાના ભાજપ પ્રમુખ આરસી મકવાણા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, જિલ્લા ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપણા સાંસદ, આપણા ભાવનગરના બેન એવા નીમુબેન, આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય આરસીભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય મહેન્દ્રસિંહજી, મંત્રી આદરણીય રઘુભાઈ, આપણા પાડોશના ધારાસભ્ય આદરણીય ગૌતમભાઈ, કેશુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત નીમુબેન બધાના નામ બોલ્યા છે, બધા જ આગેવાન, સામે બેઠેલા બધા જ યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, નીમુબેને એમના અનુભવની વાત કરી। સ્વાભાવિક છે, સહજ છે, કારણ કે પહેલી વખત સાંસદ થવાનું થાય, જવાનું થાય, સાંસદ બન્યા, યુગાનુયુગ 2 દિવસની તૈયારી કરીને આવ્યા હોય, જઈને આવીને રજીસ્ટ્રેશન કરાવીને પરત આવીશું, એ દરમિયાન મોદીજીએ અમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કર્યા, રાજ્ય કક્ષાના મંત્રી બન્યા। આપણને બધાને એનું ગૌરવ પણ થાય, ખુશી પણ થાય કે આપણા સાંસદ એ મંત્રી છે। હું તો પાલિતાણાનો છું, આપનો જ છું, અને વિચાર એવો કર્યો હતો કે આપણે ભાવનગર જિલ્લાનો પ્રવાસ કરીએ તો બધાને મળવાનું થાય, સ્નેહ મિલનના માધ્યમથી મળવાનું થાય। સન્માન તો ઠીક છે, લોકશાહીની અંદર હું એવું માનું છું કે સાચા સન્માનના અધિકારી એ લોકશાહીની અંદર કાર્યકર્તા અને જનતા હોય છે। જનતાના આશીર્વાદ, કાર્યકર્તાના મહેનતથી કદાચ હું અને નીમુબેન જનપ્રતિનિધિ તરીકે આપણા વિસ્તારમાંથી ચૂંટાયા હશે, પરંતુ જનતાની આકાંક્ષાને પર લાવવા માટે કાર્યકર્તાએ કોશિશ કરી હોય। જનતાની આકાંક્ષા હતી કે મોદીજી ફરીને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બને। એ આકાંક્ષાઓને મતમાં પરિવર્તિત કરવા માટે તેને કાર્યકર્તાઓએ મહેનત કરી હોય, અને જ્યારે કાર્યકર્તાએ મહેનત કરી હોય ત્યારે વ્યક્તિ ચૂંટાતા હોય એટલે વિજય પાર્ટીનો હોય। પણ વધારે ઝડપી જેમણે કામ કર્યા છે એવા માનનીય ગૌતમભાઈ, પૂર્વ ધારાસભ્ય અને બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણી, પૂર્વ જિલ્લાના પ્રમુખ ચિત્તરદાદા, પાલિતાણા તાલુકા પંચાયતના પ્રમુખ જીગરભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલુભાઈ, એપીએમસીના પ્રમુખ નાગજી દાદા, શહેર પ્રમુખ અશોકભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નૂતનસિંહ, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ શિહોરા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ, પૂર્વ ઉપાધ્યક્ષ અર્જુનભાઈ, નગરપાલિકાના ઉપપ્રમુખ અમિતભાઈ, સૌ સન્માન્ય મંચગણ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવક ભાઈઓ, બહેનો અને યુવાનો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 10 વર્ષના શાસનની અંદર અનેક ઊંચાઈઓ આપે
એ પ્રકારના કામ થયા છે. વિશ્વએ નોંધ લીધી એ પ્રકારના નરેન્દ્રભાઈએ કામ કર્યા છે, એવા નિર્ણય લીધા છે. ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એમાં આપણા સૌનું ગૌરવ, આમ તો પાલિતાણાના પનોતા પુત્ર અને જેમણે 4 વખત ભારત સરકારના કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને સતત જેમનું માર્ગદર્શન મળ્યું છે એવા આપણા મનસુખભાઈ માંડવિયાને પણ તક મળી છે, ત્યારે આપણને સૌને આનંદ અને ગૌરવ થાય. એવી જ રીતે મને પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં કામ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આમ તો જ્યારથી ભારતીય જનતા પાર્ટીની અંદર